શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શુક્રનું ગોચર 31/7/2024 બુધવારે બપોરે 2:33 શુક્ર ચંદ્રની કર્ક રાશિમાંથી સૂર્યની સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરે છે, જે તારીખ 25/8/2024 રવિવારે રાત્રે 1:16 સુધી રહેશે અને 25/8/2024 રવિવારથી એ બુધની કન્યા રાશિમાં રાશિ પરિવર્તન કરશે. તો આ 26 દિવસ શુક્રનું ગોચર એ કેવું રહેશે એના વિશે આપણે જોઈશું. સૌથી પહેલાં તો શુક્રનું શુભ ફળ શું કહેવાય? શુક્ર સારા સ્થાને હોય અને શુભ ફળ આપતા હોય તો કેવી રીતે આપતા હોય છે, એમનું કારકત્વ શેમાં છે એ વિશે પહેલાં જોઈએ. તો શુક્ર એ કલા ક્ષેત્રના છે. એ સુખ સંપત્તિ આપનારા, આરોગ્ય સારું આપનારા, ભૌતિક સુખ આપનારા છે. શુક્ર ગ્રહ એ શુભ ગ્રહ કહેવાય છે. કલા ક્ષેત્ર તો ખરું, એ સિવાય બી તમે મોજ શોખ, બ્યુટી, પરફ્યુમ, સુગંધ, સેન્ટ, અત્તર આ બધું આકર્ષણ કરે એવું આ શુક્રથી થાય છે. ઠાઠમાઠથી રહેવું, પોતાની જાતને મેન્ટેન કરવી. આમ નથી કહેતા કે બહુ તમારી એક ઓરા સારી પડે છે, આમ પર્સનાલિટી સારી અપાવે. એ શુક્ર સારું હોય ને તો એ રીતે એક પ્રભાવ પડે છે વ્યક્તિનો. સુખ સગવડ અપાવે, આરોગ્ય સારું અપાવે. સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય, સ્ટાન્ડર્ડ ગાડી લઈને ફરતા હોય ને તો સમજવું કે શુક્ર ખૂબ સારો છે. બીજું, શુક્રનું કલત્રમાં એટલે કે 7મું સ્થાન જે જીવનસાથીનું છે, એમાં પણ એમનું કારકત્વ છે. જીવનસાથીનું, જીવનસાથી જો તમને સારું મળે તો શુક્ર તમારો સારો છે. એ સિવાય ભોગ વિલાસ, પ્રેમ, પછી ધન સંપત્તિના પણ માલિક કયા છે. મેં કહ્યું ને કે લોકોને આકર્ષિત કરાવે. કોઈની નજર ના પડતી હોય ને તો બી પડે તો સમજવું કે તમારી ઓરા સારી છે, તમારું આ ભૌતિક સુખ સારું છે અને એનું કારણ તમારો કુંડળીમાં શુક્ર સારો છે અથવા ગોચરમાં તમને શુભ ફળ આપે છે. તમે જેમ તેમ રહેતા હોય, તમને ઠાપટીપ રહેવામાં ના ગમતું હોય, અમુક વખતે પરિવારમાં અશાંતિ રહેતી હોય, કોઈ સૌંદર્ય જોવું ના ગમતું હોય, બીજું સંયમ ના રહેતો હોય, અમુક વખતે ચારિત્ર ઉપર પણ અસર થઈ જાય, ભૌતિક સુખ પણ ઓછું મળતું હોય, તો સમજવું કે શુક્ર એ આપણા જન્મકુંડલીમાં સારું ફળ આપતા નથી. તમે જો ઠાઠથી રહો છો, દરેક વસ્તુથી તમે ખૂબ સારી રીતે એનું સુખ ભોગવી રહ્યા છો. બીજું, તમારા ઘરમાં, ઓફિસમાં બધું તમને વ્યવસ્થિત ગોઠવેલું ગમે છે. તમે એક વ્યક્તિ તરીકે આકર્ષક જમાવો છો. જીવનસાથીનું સુખ પણ તમે મેળવી શકો છો. તમે આ સિવાય પણ તમે ગાઢ નિંદ્રા લઈ શકો છો. આમ લાગે કે ના, મને ઊંઘવું ગમે છે અને બહુ ગાઢ નિંદ્રા લેવી ગમે છે. શુક્રનું શુભ ફળ હોય ત્યારે આ બધું તમને જોવાતું હોય છે. હવે સમજો કે કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહની અસર સારી ન હોય તો એવા વ્યક્તિએ શું કરવું જોઈએ? તો શિવજીની, તમે કોઈ પણ ગ્રહોની કોઈ હોય તો ખાસ કરીને મહાદેવજીની પૂજા, અભિષેક એ પણ કરવા જોઈએ. પણ પર્ટિક્યુલર શુક્ર ગ્રહ માટે મહાદેવ મંદિરે જઈને તમારે શિવજી ઉપર મધથી અભિષેક કરો ને તો એનાથી ખૂબ સારું રહે છે. બીજું, તમે દરરોજ તૈયાર થાવ ત્યારે સેન્ટ, અત્તર છાંટો. તમારે જો કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ રવિવાર મંગળવાર, આમ તો દરરોજ કરો તો બી સારું, પણ રવિવાર મંગળવાર હોય તો માતાજીને લાલ ફૂલ અર્પણ કરો તો બહુ સારું રહે એનાથી. બીજું, કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને, અને જો તમારે કુંડળી, જન્મકુંડળીમાં કોઈ શુક્રનું બહુ જ અશુભ ફળ હોય તો સારી કોઈનું માર્ગદર્શન લઈને અને એનો જે ડાયમંડ હોય છે, હીરો, એ તમે પહેરી શકો, પણ કોઈનું માર્ગદર્શન લઈને. બીજું એમાં કહ્યું છે, ગુરુ એ દેવોના ગુરુ છે. બૃહસ્પતિ છે ને એ દેવોના આચાર્ય છે, દેવોના ગુરુ છે. જ્યારે શુક્ર અસુરોના ગુરુ કયા છે, દાનવોના ગુરુ એ શુક્રને કયા છે. સ્વસ્થ શરીર હોય, નિરોગી શરીર હોય, સારું જીવન હોય, તમને શૃંગાર ગમતો હોય, શૃંગાર રસ આપે છે. શુક્રથી શૃંગાર રસ મળે. એ લલિત કળાના પણ કારક છે, સૌંદર્યના કારક છે. કલા, રોમાંસ, આધ્યાત્મિક ઉન્નતિ તમારી, વિલાસના પણ કારક છે. આકર્ષણ, આ બધું શુક્રથી હોય.
તમને સુખ સંપત્તિ હોય ને એટલે સમજવું કે તમારો શુક્ર સારો છે. ભૌતિક સુખ તમને એમ થાય કે ના હું બહુ સુખી છું, તો મોટે ભાગે ફાળો શુક્રનો હોય છે. કેમ કે ભૌતિક સુખના કારક કયા છે. શુક્રની અધિપત્યવાળી રાશિ છે વૃષભ રાશિ અને તુલા રાશિ. વૃષભ રાશિના સ્વામી છે અને તુલા રાશિના સ્વામી શુક્ર છે. શુક્રની ઉચ્ચ રાશિ જે કહેવાય ને એ મીન રાશિ છે, જ્યારે કન્યા રાશિમાં એ નીચના બને છે. શુક્રના નક્ષત્ર છે ભરણી, પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાષાઢા. આ શુક્રના નક્ષત્ર છે. શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ. આ મિત્ર ગ્રહ છે, જ્યારે સૂર્ય, ચંદ્ર, ગુરુ આ બધા શત્રુ ગ્રહ એમને કયા છે. શુક્રની અસર છે ને મોટે ભાગે એ 25 વર્ષથી શરૂ થાય છે. 25 થી 28 વર્ષમાં તમને એનું સારું એવું ફળ પ્રાપ્ત થાય છે. અને પુરુષત્વ, સારી પર્સનાલિટી, ભૌતિક સુખ, તેનો ભોગ, મોજ શોખ, દાંપત્ય જીવન, લગ્ન જીવન જે છે, કલા, આ બધું એનું અધિપત્યવાળા શુક્ર. આ શુક્રનું આ ગોચર તમને કેવું રહેશે, મેષથી મીન રાશિ સુધીનું આ શુક્રનું ગોચર કેવું રહેશે એની માહિતી આપણે જોઈશું. કુંભ રાશિ, અક્ષર ગ, શ, શ. ભૌતિક સુખના કારક શુક્રનું ગોચર. તમારી રાશિથી 7મા ભાવમાં થતું આ ગોચર તમને ખૂબ જ સારું ફળ આપનારું બની રહેશે. 7મું સ્થાન પોતાના જીવનસાથીનું છે, લગ્ન વિષયક છે, પ્રેમ વિવાહ આનું છે. પ્રેમનું ભૌતિક સુખ અહીંયા ભોગ, દાંપત્ય જીવન, આ સુખાકારીનું સ્થાન છે. એમાંય જો શુક્ર હોય તો એ શુક્ર શુભ ફળ આપનારા બની રહેશે. શુક્ર એ 7મા જે સ્થાન છે એના કારક કીધા છે. તુલા રાશિ જે 7મી હોય ને, 7 નંબર, એ શુક્ર તુલા રાશિના કારક છે. એટલે 7મો ભાવ જે છે ને એ વિવાહનો છે, દાંપત્ય જીવનનો છે, સુખાકારીનો છે. શુક્ર એ તમને વૈવાહિક સુખ અપાવશે. જેના લગ્ન ના થયા હોય ને, અહીંયા જેના લગ્ન બાકી હોય તેમને આ સમય તમારા પસંદગીના પાત્ર સાથે લગ્ન યોગ પ્રબળ બનાવી શકે. આ સમય ખૂબ જ ઉચિત રહેશે. સાથે બુધ પણ વાણીના કારક છે. એ તમને તમારી વાણીથી તમને લાભ કરતા બની રહેશે. તમારું વ્યક્તિત્વ તમારી વાણીથી તમને ફાયદો કરાવશે. બીજું, વ્યવસાય જે કરતા હોય ને એમના માટે આ સમયે કોઈ ટૂર, મોટી યાત્રા ધંધાને અનુલક્ષીને થઈ શકે છે. વિદ્યાર્થી માટે આ સમય તમને તારીફ ફળ આપનારો છે. પણ અહીંયા તમારે તમારા ટાઈમ ટેબલ મુજબ રોજે રોજનો અભ્યાસ ચાલુ રાખવો પડશે. આમાં કોઈ દિવસનો ગેપ પડશે તો તમારો આખો જે છે ટાઈમ ટેબલ એ ડિસ્ટર્બ થઈ શકે એવું બની શકે. તો આયોજનથી તમે તમારા ટાઈમ ટેબલને ફોલો કરશો તો તમને સારું ફળ અહીંયા મળશે. તમારું મહેનતનું ફળ અહીંયા આપશે. તમને સમય ઓછો પડશે, માટે નિયંત્રિત જે આયોજનથી તમારે આના પર ફોકસ રાખવું પડશે. બીજું, તારીખ 16/11/2024 બપોરે 11:44 સૂર્ય પણ પોતાના અધિપત્યવાળી સિંહ રાશિમાં શુક્ર અને બુધ સાથે છે. તો અહીંયા રોજગારીની સ્થિતિ સારી રહે. અહીંયા સારો તમારે વ્યવસાયથી આવક વધી શકે. બીજું, શુક્રની 7મી દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે, તમારા વ્યક્તિત્વ ઉપર રહેશે, તમારા પ્રથમ સ્થાન ઉપર તમારી રાશિ ઉપર 2 ભાવમાં રહેશે. અહીં તમારું એટીટ્યુડ પોઝિટિવ બની શકે છે અને એ પણ તમે જોઈ શકશો કે તમારી જે ધગશ છે એ વધશે. તમને શારીરિક રીતે આ સમય સારો જોવાશે. શારીરિક સુખાકારી અહીંયા તમને સારી મળી રહેશે. તમારું કામ કરવાનો જુસ્સો વધશે. એટલે અહીંયા તમારે સૂર્ય પણ 7મી દ્રષ્ટિ તમારી રાશિમાં કરે છે. આથી તમને યશ, પ્રતિષ્ઠા, કીર્તિ આ વધારે, ભાગ્યોદય સારો થાય, તેમજ સારું સુખ અપાવી શકે. સ્ત્રીઓ માટે આ સમય તમારા જીવનસાથીને લઈને સારું સુખ અપાવશે. તમારો જે સહનશીલતાવાળો સ્વભાવ છે અને અનુલક્ષીને અહીંયા તમારા કુટુંબ પરિવારનું સુખ તમને સારું મળશે. તેમજ તમને અહીંયા શરીરથી પણ સારું જોવાશે. તમારું આરોગ્ય પણ અહીંયા ઉત્તમ બની રહેશે. તમે અહીંયા તમારા રાશિના સ્વામી શનિ મહારાજથી થોડું ધ્યાન લેવાનું છે, કારણ કે શનિની પનોતીનો અહીંયા તમારો બીજો તબક્કો છે. તમને નાની મોટી જે સમસ્યા છે એ ઉત્પન્ન કરી શકે છે. તમારે અહીંયા શનિ મહારાજની પૂજા, અહીંયા જો કહીએ તો હનુમાનજીના દર્શન,
હનુમાન ચાલીસા, બધું આગળ જેમ વિડીયોમાં કીધું એમ કરવું જરૂરી રહેશે. શારીરિક સુખાકારી તો સારી જ રહેશે, પરંતુ અહીંયા ખોટી શંકા કુશંકા ના થાય, ઘર્ષણ ના થાય, એનું તમારે સાચવવું જોઈએ. બીજું, જો તમારી જન્મકુંડળીમાં કોઈ ખરાબ યોગ નહીં હોય તો આવું નહીં બની શકે. તો એકંદરે જોઈએ તો પર્ટિક્યુલર શુક્ર સૂર્યની સિંહ રાશિમાં થતું આ ગોચર તમને ખૂબ જ લાભદાયી બની રહેશે. નમો નારાયણ.